આઈટી છે ને એક એવો સેક્ટર છે જ્યાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે. આ દેશે કરી બતાવ્યું છે અને એ જ રીતે આ દેશમાં સૌથી વધારે અગર ડોલર આવે છે તો એ પણ આઈટીથી નિષ્ણાત જે આપણા જે માણસો છે એ પરદેશમાં ગયા ત્યાં આવક જનરેટ કરીને દેશમાં મોકલે છે. પણ ગુજરાત સરકારની પોઝિશનની તમને વાત કરું કે કેટલી ઈમાનદાર છે આઈટી પોલિસી માટે અને આઈટી સેક્ટરને ડેવલપમેન્ટ કરવા માટે કે 2011માં ગુજરાતની આઈટી પોલિસી એક્સપાયર થઈ ગઈ છે. પછી કોઈ નવી આઈટી પોલિસી બનાવવા નથી આવી, એને એક્સટેન્ડ કરવામાં નથી આવ્યું. એટલે સરકાર ઈમાનદાર નથી આઈટી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા યા એને આગળ ધપાવવા માટે. આ સરકાર એને એક વસ્તુ વિચારવી છે. એમ્પ્લોયમેન્ટની વાત કરતો સૌથી પહેલાં એમને આઈટી સેક્ટરના ગ્રાસરૂટના ફંડામેન્ટલ તૈયારી કરવી પડે, એને પ્લાનિંગ. અહીંયા એક જ વસ્તુ ટીસીઆઈ ચાલે છે. ટીસીઆઈ આવે એટલે વાત પતી ગઈ. ટીસીઆઈ બધું કરી લેશે. અરે બીજી નાની નાની સેક્ટર, નાની નાની કંપનીને ઓપોર્ચ્યુનિટી આપો. એના અલાવા એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરો કે નાના નાના એન્ટરપ્રેનરને ઈચ્છા થાય એવું કામ કરવાની. હા, આઈટી પોલિસીનો લાભ જરૂર લીધો છે સરકારે. એનો સૌથી સારો એક્ઝામ્પલ તમને હાલ આપું કે જ્યારે હાઉસિંગ ડ્રો કરવામાં આવ્યું તો આઈટીમાં ખબર નહીં ક્યારે રીતે મેનેજમેન્ટ કે મિસમેનેજમેન્ટ થયું કે આજ રિઝલ્ટ છે એ ઊંધા સીધા અને પછી વિડ્રો કરવાની પોઝિશન ઊભી થઈ. એટલે આ ઈમાનદાર કોશિશ આઈટીને ડેવલપ કરવા અને એનો ઉપયોગ કરવા માટે છે આ સરકાર.